હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય બાબારી, જય લખદણી. તો મિત્રો, આજે આપણે રણજો યાત્રાનો દિવસ છે 5મો અને આપણે પહોંચી ગયા છીએ સુંદરધામમાં. સુંદરધામના દર્શન કરીને અહીંયા આપણે બેઠા છીએ, જે આપણે ધર્મશાળાથી તે પાછળની છે આપણી ધર્મશાળા. અને આપણે સુંદરધામના દર્શન કરી, આપણે સુંદરધામના દર્શન રાત્રે જ કરી આવ્યા હતા, એટલે અત્યારે સવારે વહેલા નીકળવાના છીએ માઉન્ટ આબુ માટે. માઉન્ટ આબુ જોઈ પછી જશું આપણે અંબાજી. તો તૈયાર થવાનું ચાલુ છે અને બીજા તૈયાર થઈ ગયા છે. બધા રેડી થઈ જાય પછી સાથમાં નીકળીશું આપણે માઉન્ટ આબુ માટે. અને માઉન્ટ આબુ જોઈ પછી જશું આપણે અંબાજી. તો અમારો આજનો વિડીયો તમે જોજો અને વિડીયો ગમે તો લાઈક. તો ગાઈઝ, આપણે સુંદર માતામાં હતા અત્યારે નાઇટના. તો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે. હવે નીકળશું આપણે સુંદર માતાથી માઉન્ટ આબુ જવાનું છે. માઉન્ટ આબુ થઈ પછી આપણે જશું અંબાજી. તો ગાઈઝ, અમે સુંદર માતાથી નીકળી અને આબુ જઈ રહ્યા છીએ. તેઓ આબુ નજીક એક મૂંગથલા કરીને વિશ્રામ છે, ત્યાં અમે રોકાયા છીએ અને અહીંયા ચા નાસ્તો પણ કર્યો છે. તો આપણી ગાડી અહીંયા પાર્ક કરી, અહીંયા આશ્રમ છે જો કેમ્પ બનાવવામાં આવેલું છે, ત્યાં આપણે ચા નાસ્તો કર્યો છે. અને આ રોડ પર તે મહારાજ બેઠા છે, તે બસોને કોઈ રોકતા હોય છે. અહીંયા ચા નાસ્તો કરીને જ પછી આગળ મોકલે છે. તો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુમાં અને આપણી ગાડી ઉપર નથી જાય એટલા માટે આપણી ગાડી કરી છે બીજી. આપણી ગાડી પાર્કિંગમાં મૂકી છે અહીંયા ને આપણે જવાના છે બીજી ગાડીમાં. આ ગાડીમાં આપણે બધા માણસ નીચે ઉતરી ગયા છે અને બેસવાના છે બીજી ગાડીમાં, કેમ કે આપણી ગાડી ઉપર જાય એવી નથી. બેઠા છે અંદર, ચાલુ છે. આ બધા માણસ બેસવાની તૈયારી કરી દીધી છે બીજી ગાડીમાં. તો હવે આપણે ડુંગર છે અહીંયા ઉપર, તો જવાનું છે આપણે ઉપર. આપણે આ ગાડી બેસવાનું છે. તો ગાઈઝ, આપણે બેસી ગયા છીએ ગાડીમાં. હવે જશે આબુ ઉપર. આપણી સાથે જે બોલાવાય અને આપણી ટીમ ડ્રાઈવર પણ આવી ગયા છે. હવે જશું આબુ ઉપર. આપણી ગાડી નીકળી ગઈ છે અહીંથી. આપણા માણસો નાબુના રોડ પર હવે જઈએ છીએ.
ગાઈસ આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ ઉપર, ડુંગર ઉપર. તો હવે જશું આપણે નખી તળાવ જોવા માટે, પછી આગળ જશું ગુરુ શિખર. આપણા બધા માણસ આવી ગયા છે અને બીજી એક ગાડી પાછળ આવે છે. તો બસ આપણે એ ગાડી આવી જાય પછી આપણે બધા સાથમાં જોવા જશું નખી તળાવ જોવા. ये नकली तालाब पे आ गए हम. हाँ बोलो बोलो. अरे यार ना, अरे बोलो बोलो. टेक्निक तारी दे. ना ना बोलो बोलो. कई तड़ावा कई तड़ाव. ये नकली तालाब पे आए, एक रात में नक से खोदा है, ऐसे सब कुछ बोलने का तुमको. ठीक है. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુના નખી તળાવ જોડે. તો આ નખી તળાવ કેવું છે અને શું છે, એનો ઇતિહાસ શું છે, આપણે તે આપણા માણસો જોડે જાણીએ. તો ચાલો, આપણા માણસો અહીંયા બેઠા છે બધા. આ મારા પોતાના વડીલ. પછી તો આપણે ભુલાભાઈ જોડેથી માહિતી લઈએ કે આ નખી તળાવ વિશે શું માહિતી મળે છે એમના જોડેથી. અહીંયા જે આ પાછળનો નજારો દેખાય એ નકલી તળાવ છે અને એવું કહેવામાં આવે છે કે આ નખથી એક રાતમાં તળાવ ખોદેલું છે. અહીંનો નજારો બહુ ખૂબ સરસ છે અને અમે તમને બતાવશું. વિડીયોમાં બનાવી રહેજો અને અમે પણ જોઈશું ને તમને પણ બતાવશું. તો ભાઈ તમે નખી તળાવમાં ફરીએ છીએ અહીંયા, અને હું અત્યારે પહેલી વાર માઉન્ટ આબુમાં આવ્યો છું અને મને અલગ જ અનુભવ થાય છે નખી તળાવને માઉન્ટ આબુનું વાતાવરણ જોઈને. હું આશા કરીશ કે તમે પણ આવો અને અહીંનો નજારો જુઓ, અને બહુ જ ફરવાલાયક છે અને જોવાલાયક સ્થળ છે. તો ગાઈઝ અમે અત્યારે નખી તળાવનો પોઈન્ટ જોઈ લીધો છે. તો હવે જશું આપણે બીજા પોઈન્ટ પર. આપણી ગાડી પણ રેડી થઈ ગઈ, રેડી જ છે અત્યારે. તો હવે બેસું ગાડી પર અને જશું બીજા પોઈન્ટ પર. તો ચાલો આપણે જઈએ હવે બીજા પોઈન્ટ પર. તો ગાઈઝ આપણે નખી તળાવનો પોઈન્ટ વ્યૂ જોઈને હવે આવી ગયા છીએ મંદિર જોવા માટે. અહીં એક ડુંગર પર છે તે મંદિર છે અને એમ તો આપણે અહીંયા ઉપર જવાનું છે. તો એક મંદિર આવેલું છે, અહીં 350 સીડી છે અહીંયા. તો અહીંથી આપણે ઉપર જશું. તો ચાલો જઈએ મંદિર જોવા. તો આપણે અહીંયા ડુંગર પર આવી ગયા છીએ. અહીંયા છે હરબુદા માતાનું મંદિર અને આપણા બીજા માણસો પણ આવી ગયા છે અને બીજા પાછળ આવે છે. આપણા માણસ આવી ગયા છે અત્યારે, બીજા પાછળ આવી રહ્યા છે. બધા આવી જાય પછી આપણે અહીંયા જશું મંદિરે. અહીંયા હરબુદા માતાનું મંદિર છે. તો ચાલો જઈએ. મંદિર બીજું ને અમે વડાથી 2 કિલોમીટર હે અંબાજી થી. તો ગાઈઝ આપણે અહીંયા ઉપર આવીને હરબુદા માતાના દર્શન કરી લીધા છે, પણ ઉપર મોબાઈલ લઈ જવાનો અલાઉડ નહોતો, એટલા માટે આપણે તમને દર્શન કરાવી ના શક્યા. અને અમે દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ નીચે. અહીંયા મોબાઈલ અલાઉડ નહીં. मंदिर में मोबाइल कैमरा इत्यादि मिलने पर वापस नहीं मिलेगा. आ डूंगर परथी पानी आवे छे माउंट आबूना. तो गाइस અમે હરબુદા માતાજીના દર્શન કરીને અત્યારે આવી ગયા છીએ અને અમારા બીજા માણસો ઉપર છે એ આવી જાય એટલે પછી આપણે બધા જશું એક આગળના પોઈન્ટ પર. તો હવે અહીંયા એમની અત્યારે રાહ જોઈને બેઠા છીએ. આવી જવાનું છે આપણે.
કાત્યાયની શક્તિપીઠ અર્બુદા દેવીજી શક્તિ દ્વાર. અત્યારે ગાઈઝ આપણે આવી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરના પોઈન્ટ પર. અંદર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આ મંદિર હવે જશું આપણે મંદિરના અંદર અને બારિશ પણ ચાલુ છે. જય મહાદેવ. इधर देखना सामने, इधर नहीं देखना, इधर देखना. शिवलिंग है ना, अपने दूध वगैरह जल वगैरह चढ़ा तो ऊपर चढ़ा ये है ना आपके साथ उम्र से. તો ગાઈઝ હું તમને અહીંયા એક ચમત્કાર બતાવું કે જ્યાં મંદિરના શિવલિંગનું નીચેનો ભાગ છે, જે પાણી વહે છે, દૂધ વહે છે, તેનો ભાગ આપણે ચારે બાજુ ફરીએ, તે બાજુ બધી બાજુ આપણે જે બાજુ જઈએ એ બાજુ આ ફરે છે. તો અત્યારે તેનો દ્વાર આપણી બાજુ છે, તો આપણે બીજી વિરુદ્ધ સાઈડ જઈએ તો કઈ બાજુ રહે છે તમે જુઓ. ઉપર તો જઈએ પણ અત્યારે આપણે સાઈડની બાજુ આવી ગયા, તો એ અત્યારે સાઈડ પર આવ્યો, સામેની આવી ગઈ. હવે બીજી બાજુ જઈએ તો જો આપણે શિવલિંગ આપણે જે રીતે ફરીએ છીએ તે રીતે શિવલિંગ ફરે છે. અત્યારે શિવલિંગ એક જ સ્થાન પર એક જ જગ્યાએ છે, પણ શિવલિંગ ચારે બાજુ ફરે છે. જોઈ શકો છો તમે. જો અત્યારે શિવલિંગ આપણી બાજુ થઈ ગયું છે. આ છે ચમત્કાર મહાદેવ મંદિરમાં સોમનાથ માઉન્ટ આબુ. સૂર્યનારાયણ. એ છે વિદ્યા ગણેશ, ભગવાન વેદવ્યાસ, ભગવાન શ્રી શંકરાચાર્ય. અહીં છે પરિક્રમા પથ, આપણે જોઈ લઈએ પરિક્રમા પથ. શિવ તાંડવ, નટરાજ ભગવાન, નંદી, અર્ધનારીશ્વર, વિડીયોમાં નામ નાખવું પડે. ટ્રીપ કરી અને રિટર્ન વળી ગયા છે. હવે અરે આપણા માણસ બીજા એક ગાડી પાછળ છે આપણી. અરે અમને ખબર હતી કઈ અંબાજી ગબ્બર. ચલો સુતા ભાઈ કોઈ તો એને પૂછ્યું
હે ગાઈઝ અમે માઉન્ટ આબુના દર્શન કરીને હવે આવી ગયા છીએ ગબ્બર અંબાજીમાં. તો હવે અંબાજીના ગબ્બરના દર્શન કરી લીધા છે. અત્યારે અંધારું પડી ગયું હતું તો હવે દર્શન કરીને હવે રિટર્ન થવાનું છે અને પછી અત્યારે અંબાજીમાં જ રોકાવાનું છે. સવારે આપણે મોટા અંબાજીના દર્શન કરવાના છે. આપણે સૌએ દર્શન કરી લીધા છે અહીંયા. જય અંબેમાં.